નવરાત્રિ અષ્ટમીના દિવસે આ કામ કરી લેજો, માતાજી ધનનો ભંડાર ભરી દેશે। જય અંબે ગૌરી। મિત્રો, નવરાત્રિનો દરેક દિવસ વિશેષ છે, પરંતુ અષ્ટમીનો દિવસ અત્યંત પાવન ગણાય છે। આ દિવસે માતા મહાગૌરીની પૂજા કરવાથી માત્ર ભક્તિ જ નહીં, પણ જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિનો ભંડાર પ્રાપ્ત થાય છે। આજે આપણે જાણીશું કે નવરાત્રિની આઠમના દિવસે કયા ખાસ કાર્યો કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય ધનની અછત નહીં રહે। પહેલું, અષ્ટમીના દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે। શ્વેતવર્ણી, શાંત સ્વભાવવાળી અને ભક્તોને અખૂટ આશીર્વાદ આપનારી દેવી મહાગૌરીને સંપત્તિની દેવી પણ કહેવાય છે। માન્યતા છે કે જો ભક્ત આ દિવસે નિયમપૂર્વક પૂજા કરે તો દેવી પોતાનો કરુણા કટાક્ષ વરસાવે છે। બીજું, અષ્ટમીના દિવસે 7, 9 અથવા 11 કન્યાઓને આમંત્રિત કરી તેમના ચરણ ધોઈને તિલક કરાવો, તેમને મીઠાઈ, ફળ અને ભોજન કરાવો અને લાલ રંગની વસ્ત્રો કે ચોડીઓ ભેટમાં આપો। કુમારીઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે। આ પૂજાથી ઘરમાં ક્યારેય ધનની અછત રહેતી નથી। ત્રીજું, માતાજીના ચરણોમાં લાલ ચુનરી, નાળિયેર અને લાલ ફૂલો ચઢાવો। માન્યતા છે કે આ ઉપાયથી ધનની તિજોરી હંમેશા ભરેલી રહે છે અને જીવનમાં સુખ શાંતિ ટકી રહે છે। આ દિવસે ઘીમાંનો અખંડ દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે। આ દીવાના પ્રકાશથી ઘરનું નકારાત્મકતા દૂર થાય છે અને લક્ષ્મીજીનું વાસ બને છે। ચોથું, ઓમ દેવી મહાગૌર્યાર્ચિતાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરવો જોઈએ। આ મંત્રથી મનની ચિંતા દૂર થાય છે અને આર્થિક સમૃદ્ધિનો માર્ગ ખુલે છે। પાંચમું, અષ્ટમીના દિવસે ગરીબો, જરૂરિયાતમંદો અથવા ગૌસેવા કરવી ખૂબ જ પુણ્યપ્રદ છે। દાન કરવાથી પાપનો નાશ થાય છે અને ઘરમાં માતાજીના આશીર્વાદથી સુખ સમૃદ્ધિનો પ્રવાહ વધે છે। તો મિત્રો, આ નવરાત્રિની અષ્ટમીના દિવસે જો તમે આ 5 કામ ભક્તિપૂર્વક કરશો તો માતાજી તમારા ઘરમાં ધનનો ભંડાર ભરી દેશે અને જીવન સુખ શાંતિથી ઉજળી જશે। યાદ રાખો, માતાજી શ્રદ્ધા, ભક્તિ અને સેવાથી જ પ્રસન્ન થાય છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય અંબે માતા।